સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 18ની ઘટના સામે આવી છે, જ્યાં સંજય રામાધર રામાનંદીએ છેલ્લી ઘડીએ ફોર્મ પાછું ખેંચી લેતા પક્ષ અને સાથી ઉમેદવારો સાથે મોટો દગો થયો હોવાનું સામે આવ્યું છે. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો છે. આ ઘટનામાં સૌથી વધુ આઘાત મહિલા ઉમેદવાર પ્રકૃતિ નરેશ રાઠોડને લાગ્યો છે. પોતાની દીકરીને ચોધાર આંસુએ રડતી જોઈને તેની માતાનું સંયમ તૂટી ગયો હતો. તેમણે જાહેરમાં આક્રોશ ઠાલવતા સંજય રામાનંદી પર પૈસા માટે વેચાઈ જવાનો અને એક મધ્યમ વર્ગીય દીકરીની મહેનત પર પાણી ફેરવવાનો આરોપ લગાવ્યો છે. માતાએ સોદાબાજીના ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે આજે એમની પાસે પૈસાવાળા છે એટલે આ ખેલ ખેલ્યો છે. મારી દીકરી પૈસા વગરની છે એટલે એણે આવું કર્યું. તેમણે ભીની આંખે ગર્વ સાથે કહ્યું કે જો મારી દીકરી પૈસા લઈને ખસી ગઈ હોત તો તમે બધા અમને મારવા કે લડવા ન આવત, પણ મારી દીકરી એવી નથી. મારી દીકરી ભલે જીતે કે ન જીતે, પણ તે પૈસાની લુચ્ચી નથી, તે ઇજ્જતવાળી છે. આજે એણે એના મા બાપની આબરૂ રાખી છે.